પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની નામે. હે પ્રભુ ઈસુ, હે પવિત્ર આત્મા, અત્યારે અમે જે કંઈ વચનો અહીંયા વાંચવામાં આવે અને અહીંયા અમે જે કંઈ વચનો અમારા સમજીએ એને સંપૂર્ણ રીતે ગ્રહણ કરીએ, અમારા જીવનમાં ઉતારીએ, તેવા આશીર્વાદ સાથે અમે આજની શરૂઆત કરીએ છીએ. હાલેલુયા, 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 હાલેલુયા. લાહારા નાહારા શિરના મહાખ્યદરા મહાશિદોરાનવા રિગદગલામાં ખરોના શિરનતલાવા રીખાની કોડાલામાં શુભાંદોલામાં શિતેરાલાવા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. Thank you Lord, thank you Lord. Amen. ઈસુની જય, ઈસુની જય. તમે લોકોએ ક્યારે આંખોથી પ્રભુને જોવા માટે કોશિશ કરી છે? કરી છે? કરી છે. કરી છે. મારી બાબત હું તમને કહું તો એક સમય એવો હતો કે હું વાદળોમાં સતત પ્રભુનો ચહેરો જોવાની કોશિશ કરતી હતી. અમદાવાદમાં રહેનારા લોકો જાણે છે કે અટીરા એક જગ્યા છે વોક માટેની. રોજ સાંજે હું વોક પર જાઉં અને હું હંમેશા આકાશમાં નજર કરું કે ક્યાંક વાદળમાં મને પ્રભુ દેખાય છે, પ્રભુનો ચહેરો દેખાય છે. મારો સતત પ્રયત્ન રહે કે હું કયા દેવળમાં જઈને બેસું, કઈ જગ્યાએ જઈને બેસું કે જ્યાં મને પ્રભુનો અવાજ સંભળાય, પ્રભુના મને મુખના દર્શન થાય. ત્યારે પ્રભુના વચનમાં હું એટલી બધી ઊંડી નહોતી, એટલે હું પ્રભુને મંદિરમાં મૂર્તિમાં શોધવાનો પ્રયત્ન કરતી હતી. એક ફોટો હોય તો ત્યાં હું ઈસુને જોવાનો પ્રયત્ન કરતી હતી. પણ એ આખી પદ્ધતિ અથવા મારી અપેક્ષા ખોટી હતી, કારણ કે પ્રભુને જોવો છે, પ્રભુને સાંભળવો છે, પ્રભુને મળવું છે તો અહીંયા મળે છે. પ્રભુ વચનમાં જ પ્રભુ આપણને મળે છે. હવે એક વખતે મેં કીધું ને કે પ્રભુનો અવાજ સાંભળવા માટે મને બહુ ઉત્કંઠા હતી. મારી જિંદગીનો એક સમય એવો હતો કે 3-3:30 વાગે મને પવિત્ર આત્મા ઉઠાડી દે અને મારી પાસે 2-3-4 કલાક બાઇબલ વંચાવે. અને ત્યારે હું એટલું બાઇબલ વાંચતી કે મારા હસબન્ડ એવી મજાક કરતા કે જો તે આટલો અભ્યાસ કર્યો હોત ને તો તું હમણાં પીએચડી થઈ ગઈ હોત. એ સમયમાં હું એક વખત ટેરેસ પર ફરતી હતી. સવારમાં અર્લી મોર્નિંગમાં 5-5:30 હું ટેરેસ પર જતી રહું. પછી ત્યાં બાઇબલ વાંચું, પ્રાર્થના કરું, કોઈ પ્રભુના વચન મોબાઈલમાંથી સાંભળું. અને 2017 જૂન મહિનાની 8મી તારીખે હું ટેરેસ પર હતી. અને અમદાવાદમાં જે લોકો રહેતા હશે એ લોકોને ખબર હશે કે ઝેવિયર્સ કોલેજની સામે પ્રેમલ જ્યોતિ છે. પ્રેમલ જ્યોતિમાં એક ચેપલ, એક ચર્ચ છે. ઓકે, હવે અમદાવાદમાં હું છેલ્લા 14 વર્ષથી રહેતી હતી, પણ હું કોઈ દિવસે એ પ્રેમલ જ્યોતિના ચર્ચની અંદર હું ગઈ નહોતી. હવે 2017 જૂનની 8મી તારીખે હું ટેરેસ પર હતી અને ત્યાં 3 વખત મને અવાજ આવે છે. 3 વખત. પુષ્પા, કાલ સવારથી 6:30 વાગે પ્રેમલ જ્યોતિ માસ. પુષ્પા, ફ્રોમ ટુમોરો 6:30 પ્રેમલ જ્યોતિ માસ. 3 વખત મને આ વાક્ય સંભળાય છે. અને એકચ્યુઅલી હું રૂની પૂણી જેવી થઈ ગઈ કે આ શું થયું. એ પ્રભુનો અવાજ હતો. પ્રેમલ જ્યોતિનો જે ગેટ છે એ ગેટની અંદર આટલા વર્ષો મેં પગ નથી મૂક્યો અને ત્યાં મને પ્રભુ બતાવે છે કે કાલથી ત્યાં જજે ચર્ચમાં. અને એ દિવસથી આજ દિન સુધી કોઈક સંજોગો એવા આવે કે જ્યારે હું ન જઈ શકું, પણ હું રેગ્યુલરલી એ 6:30 માસ અટેન્ડ કરું છું. તો મારા જીવનમાં પ્રભુનો અવાજ મને સંભળાયો અને
એ જે અવાજ હતો એ કોઈક મોટેથી કોઈ મારી બાજુમાં આવીને બોલ્યું એવું નહોતું. એ અવાજ વિસ્પર, એકદમ ધીમો અવાજ, એકદમ ધીમો અવાજ. હા, એકદમ ધીમો અવાજ હતો જે મને સંભળાયો. તમારી દ્રષ્ટિએ પ્રભુ ક્યાં રહે છે? સરોજબેન, આજના દિવસે પ્રભુ ક્યાં રહે છે? દરેક વ્યક્તિના અંદરનો રહે છે. જૂના કરારની આપણે વાત કરીએ તો જૂના કરારમાં કેવું હતું કે દાવીદ રાજાનો પુત્ર શલોમન, પ્રભુએ એને આ કામ આપ્યું અને શલોમોને મંદિર બાંધ્યું. અને એ મંદિર વિશે તમે જાણો છો કે વર્ષમાં એકવાર લોકો પોતાના પાપોના પ્રાયશ્ચિત માટે એ મંદિરમાં જાય છે. ઘેટા કે કોઈ પ્રાણી કે પંખીનું બલિદાન આપે, લોહી ચડાવે અને ત્યાં એક વર્ષ માટે એમના પાપ ઢંકાઈ જાય. જૂના કરારમાં પ્રાણીના બલિદાનથી કે પ્રાણીના લોહીથી પાપ ધોવાતા નહોતા, એ પાપ ઢંકાઈ જાય. એક ડાઇનિંગ ટેબલ હોય, એના ઉપર તમે સરસ મજાનો એક ટેબલ ક્લોથ મૂકી દો, એટલે ડાઇનિંગ ટેબલ પર જો કોઈ બી ડાઘા હોય તો મને કે તમને જોઈ ના શકાય, કારણ કે ઉપર એક લેયર આવી ગયું, એક પડ આવી ગયું. એ જ વસ્તુ જૂના કરારમાં થતી હતી. લોકોના પાપો માફ નહોતા થતા, ખાલી ઢંકાઈ જતા હતા. અને એ વખતે પ્રભુ ક્યાં રહેતા હતા? તો કે છે કે રાજા શલોમોને જે મંદિર બાંધેલું, એ મંદિરમાં 3 ભાગ. સૌથી બહારનો ભાગ કે બધા જ લોકો ત્યાં જઈ શકે. પછી બીજો ભાગ, એના પછીનો એક અંદરનો ભાગ આવે, જ્યાં બધા પુરોહિતો આવે જાવે, હરે ફરે, એમનું કામ કરે. એટલે બહારનું લેયર એ બધી પ્રજા માટે, લોકો માટે. બીજું લેયર એ પુરોહિતો માટે. એ બીજું લેયર પૂરું થાય પછી એક અંદરનો ભાગ આવે. બહારનો ભાગ બધા આવી શકે, પછીનો ભાગ માત્ર પુરોહિતો, અને પછી વચ્ચેનો એક ભાગ એવો આવે, અતિ પવિત્ર ગર્ભગૃહ, કે જેની અંદર મુખ્ય પુરોહિત હોય, ચીફ પ્રિસ્ટ, એ જ વર્ષમાં એકવાર એ અતિ પવિત્ર ગર્ભગૃહમાં એ જઈ શકે. પોતાના અને લોકોના પાપનું પ્રાયશ્ચિત કરવા માટે વડા પુરોહિતે વર્ષમાં એકવાર અતિ પવિત્ર ગર્ભગૃહમાં જવાનું. હવે એ વખતે પ્રભુ ત્યાં રહેતા હતા, અતિ પવિત્ર ગર્ભગૃહમાં રહેતા હતા. અને જ્યારે વડો પુરોહિત અંદર જાય ત્યારે એ પુરોહિતને એ અંદર જાય એ પહેલા કમર ઉપર એક પટ્ટો બાંધવામાં આવે અને પછી અંદર મોકલવામાં આવે. કારણ કે જો એણે પ્રાયશ્ચિત નથી કર્યો, એ અતિ પવિત્ર ગર્ભગૃહમાં જાય છે અને જો એનો ગુનો ત્યાં હોય છે તો વર્ણન વાંચજો, ઓન ધ સ્પોટ એના પ્રાણ ઉડી જાય, ઓન ધ સ્પોટ એ મૃત્યુ પામે. હવે એને કમર પર જે પટ્ટો બાંધ્યો હોય એનો છેડો બહારના લોકો પાસે હોય, એટલે બહુ વાર થાય ત્યારે લોકો સમજી જાય કે પ્રાણ ઉડી ગયા છે, એટલે કોઈ અંદર તો જઈ ના શકે, એટલે પેલો પટ્ટો ખેંચે અને એ લાશને બહાર કાઢવામાં આવે. એટલે કે જૂના કરાર અનુસાર પ્રભુને મળવું તો ઇમ્પોસિબલ હતું, અશક્ય હતું. તો આ જૂના કરારની વાત કરીએ તો પ્રભુને મળી શકાય નહીં. હવે જો નવા કરારમાં આવીએ તો પ્રભુ માનવે બનાવેલા મંદિરની અંદર નથી રહેતો. ખોલો લૂક 23:45. મંદિરનો પડદો વચ્ચેથી ચીરાઈ ગયો. મંદિરનો પડદો વચ્ચેથી ચીરાઈ ગયો. મેં કીધું એ પ્રમાણે મંદિરમાં એક પડદો હતો
કે જ્યાંથી લોકો અતિ પવિત્ર ગર્ભગૃહમાં જઈ નહોતા શકતા, ત્યાં પડદો હતો. પણ જેવા ઈસુએ બલિદાન આપ્યું, ઈસુએ જેવું બલિદાન આપ્યું કે એ મંદિરનો પડદો ચીરાઈ ગયો. એનો અર્થ એ થયો કે એ દિવસથી પ્રભુનું અને આપણું મિલન ઈસુના બલિદાનના કારણે પોસિબલ બન્યું. ખોલો યશાયા 59:2. પણ તમારા અપરાધોએ તમારી અને ઈશ્વરની વચ્ચે આળસ ઊભી કરી છે. આળસ એટલે કે આડ, ઓબ્સ્ટેકલ ઊભું કર્યું છે. તમારા પાપને કારણે તે તમને દર્શન દેતા નથી. યશાયાના પુસ્તકમાં લખેલી છે કે તમારા પાપોના કારણે તમારી અને પિતાની વચ્ચે એક ઓબ્સ્ટેકલ, એક આડ, એક પડદો હતો. પણ જે દિવસે ઈસુએ બલિદાન આપ્યું એ દિવસે એ મંદિરનો પડદો ચીરાઈ ગયો, આપણું અને પિતાનું મિલન થઈ ગયું. તે દિવસથી ખોલો ને પ્રેષિતોના ચરિત્રો 17મો અધ્યાય. જે ઈશ્વરે આ વિશ્વ અને એમાંની બધી વસ્તુઓ સર્જી છે. તે સકળ સૃષ્ટિનો પ્રભુ હોઈને માણસે બનાવેલા મંદિરમાં વાસ કરતો નથી. પ્રભુ માણસે બનાવેલા મંદિરમાં વાસ કરતો નથી. તો પછી પ્રભુ ક્યાં રહે છે? આપણા પોતાના. સરોજબેન, જસ્ટિનભાઈ, ભાઈ જૂના કરારમાં પ્રભુને મળવું અશક્ય હતું. ઈસુના બલિદાનથી એ બંધન તૂટી ગયું, પડદો ચીરાઈ ગયો, આપણો ને પ્રભુનું મિલન થઈ ગયું. તો હવે હું અને તમે પ્રભુને શોધવા ક્યાં ક્યાં જઈએ છે? ખોલો 1 કોરિન્થ 3:16. તમે એટલું નથી જાણતા કે તમે ઈશ્વરનું મંદિર છો અને ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે. કેટલું આપણને ક્વેશ્ચન માર્કમાં પૂછે છે. તમને એટલી નથી ખબર કે તમે જ મંદિર છો? પ્રભુ તો તમારી અંદર વિરાજમાન છે. આ જ વસ્તુને 1 કોરિન્થ 6:19 ખોલો. તમને એટલી ખબર નથી કે તમારો દેહ તો તમારામાં વસતા અને ઈશ્વર તરફથી મળેલા પવિત્ર આત્માનું મંદિર છે. તો કહેવાનો ભાવાર્થ કે આપણે અહીંયા જઈએ, ત્યાં જઈએ, આને મળીએ, તેને મળીએ, અને પાછું વધારે તો કોઈ વ્યક્તિને પાછું આપણે કહીએ કે મારા માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપો છે, ત્યારે આપણી અંદર વિરાજનાર એ પ્રભુને કેવું થતું હશે કે તને આશીર્વાદ આપનાર કોણ? ખોલો ઉત્પત્તિ 1 અધ્યાય 28. પછી ઈશ્વરે તેમને આશીર્વાદ આપ્યા. હવે પછી ઈશ્વરે તેમને આશીર્વાદ આપ્યા. ઓલરેડી આપણને આશીર્વાદ મળેલા છે. આપણે કોના વારસ છીએ? અકોર્ડિંગ ટુ બાઇબલ અબ્રાહમ પિતા પછી આપણે જન્મ્યા છીએ. આપણને એ બધા જ આશીર્વાદ મળેલા છે. પણ કારણ કે આપણે આ ખોલીને વાંચ્યું નથી કે આપણને ખબર નથી, એટલે આપણે એવું સમજીએ છીએ કે ફલાણી વ્યક્તિ પવિત્ર, પેલી વ્યક્તિ પવિત્ર, ચાલ હું એની પાસે જાઉં અને એ મારા માથા પર હાથ મૂકે અને મને આશીર્વાદ આપે. પ્રભુ કહે છે, યુ આર બ્લેસ્ડ, યુ આર અનોઇન્ટેડ, યુ આર હાઈલી ફેવર્ડ બાય ગોડ. તમે આશીર્વાદિત છો, અભિષિક્ત છો.
તમને પ્રભુએ આશીર્વાદ આપ્યા છે અને તમે ઈશ્વરનું મંદિર છો. એક કલ્પના કરો કે તમે જ્યાં બી જાઓ છો, હરો છો, ફરો છો, તમે પ્રભુનું મંદિર છો. કરેક્ટ? ખોલો. એવા મહત્તર અને શ્રેષ્ઠતર તંબુમાં થઈને એવા મહત્તર અને શ્રેષ્ઠ તંબુમાં થઈને પરમ પવિત્ર ધામમાં પરમ પવિત્ર ધામમાં એક વારકો પ્રવેશ કર્યો છે. એક વારકો પ્રવેશ કર્યો છે. તેઓ પોતાની સાથે તેઓ પોતાની સાથે બકરા અને વાછડાનું નહીં, બકરા અને વાછડાનું નહીં, પણ પોતાનું લોહી લઈ ગયા છે પણ પોતાનું લોહી લઈને ગયા છે અને આપણે માટે અને આપણે માટે શાશ્વત મુક્તિ પ્રાપ્ત કરી છે. આપણે માટે શાશ્વત મુક્તિ પ્રાપ્ત કરશે. કરી છે કરશે. કરશે ઓલરેડી કરી દીધી છે. કરશે. કરી છે કરશે કે કરી છે? વંદનાબેન, કરી છે. કરી છે? કરી છે કરશે નહીં. ના. ઈસુ ખ્રિસ્ત એકવાર પૃથ્વી પર આવ્યા, એકવાર બલિદાન આપ્યું અને જૂના કરારમાં વડો પુરોહિત વર્ષમાં એકવાર અતિ પવિત્ર ગર્ભગૃહમાં પ્રાણીનું લોહી લઈને લોકોના પાપને માટે પ્રભુ પાસે એ લઈ જાય છે. નવા કરારમાં ઈસુ આયા, બલિદાન આપ્યું, ઘેટા કે બકરાનું લોહી લઈને સ્વર્ગમાં નથી ગયા. એ પોતાનું લોહી લઈને સ્વર્ગમાં ગયા છે. એક વારકો બલિદાન આપ્યું છે, એક વારકો લોહી વેવડાવ્યું છે અને આપણા માટે મુક્તિ ખરીદી લીધી છે. મારે ને તમારે પૃથ્વી પરના જીવનમાં કોઈ પણ કષ્ટ, સમસ્યા, સતામણી આવે, પણ જો આપણા સ્મરણમાં આ હોય કે ઈસુ એક વારકા પોતાનું લોહી લઈને સ્વર્ગમાં પહોંચી ગયા છે, ઘેટા કે બકરાનું લોહી લઈને નહીં, પોતાનું લોહી લઈને એ ઉપર પહોંચી ગયા છે અને મારી મુક્તિ કન્ફર્મ છે. પછી આ પૃથ્વી પર નાની મોટી સમસ્યા, કસોટી આવે, તકલીફ આવે, પણ એ આપણને હેરાન નહીં કરે. કારણ કે એક શબ્દ છે આનંદ, એનું ઇંગ્લિશ કરીએ તો જોય. જોય એટલે કે knowing the end result. joy એટલે knowing the end result. end result ઈસુ મારા માટે એક વારકો પોતાનું લોહી લઈને સ્વર્ગમાં પહોંચી ગયા છે. મારી મુક્તિ થઈ ગઈ છે. જો આ ઈસુને હું ઓળખું છું, જો આ બલિદાનમાં હું શ્રદ્ધા રાખું છું, તો મારી તો મુક્તિ થઈ ગઈ છે, કન્ફર્મ. હજુ એક ખોલો વચન, કલોસા 1:27. એ રહસ્યમાં વિધર્મીઓ માટે મહિમાનો કેવો અઢળક ભંડાર ભરેલો છે. અઢળક ભંડાર ભરેલો છે. એની પુણ્યજનોને જાણ કરવાનું ઈશ્વરે ઈચ્છ્યું હતું. એ રહસ્ય એટલે ધ્યાનથી સાંભળો, એ રહસ્ય એટલે તમારામાં વસતા ખ્રિસ્ત. તમારામાં વસતા ખ્રિસ્ત. ભાવિ મહિમાની આશા. તમારામાં વસતા ખ્રિસ્ત, ભાવિ મહિમાની આશા. ખ્રિસ્ત ક્યાં રહે છે? આ મંદિરમાં રહે છે. આ બહારનું એક શરીર લેયર આપ્યું છે આપણને, એ મંદિર છે, એની અંદર પવિત્ર આત્મા રહે છે. અહીંયા વચન કહે છે ખ્રિસ્ત તમારામાં રહે છે. આ વચનને રાત્રે વાગોળજો. જેટલું વાગોળશો ને એટલી શ્રદ્ધા વધશે. રોમ 10:17 કહે છે ને કે શ્રદ્ધા ખ્રિસ્તનો સંદેશો સાંભળવાથી. faith comes by hearing and hearing by the word of God. તમે આ જેટલું સાંભળશો ને, હું પ્રભુનું મંદિર છું, પવિત્ર આત્માનું મંદિર છું, ખ્રિસ્ત મારી અંદર રહે છે, એટલી તમારી શ્રદ્ધા વધતી જશે. કારણ કે એ ખ્રિસ્ત તો તમારી અંદર રહે છે. હજુ એક આપણે ખોલીએ, હિબ્રુ 13:5.
તમારું જીવન દ્રવ્ય લોભથી મુક્ત રાખો. તમારું જીવન દ્રવ્ય લોભથી મુક્ત રાખો. જે હોય એનાથી સંતોષ માનો. જે હોય તેનાથી સંતોષ માનો. કારણ કારણ ઈશ્વરે કારણ કારણ ઈશ્વરે કહ્યું છે, ઈશ્વરે કહ્યું છે, હું કદી તને છોડી નહીં જાઉં. હું તને કદી છોડી નહીં જાઉં, તારો ત્યાગ નહીં કરું. તારો ત્યાગ નહીં કરું. એટલે આપણે વિશ્વાસપૂર્વક કહી શકીએ કે આપણે વિશ્વાસ પૂર્વક કહી શકીએ કે ઈશ્વર મારો મદદગાર છે. ઈશ્વર મારો મદદગાર છે. વચન શું કહે છે કે હું તને કદી છોડી નહીં દઉં, હું કદી તારો ત્યાગ નહીં કરું. આ મંદિર છોડીને પ્રભુ ક્યારેય નહીં જાય. લખાણમાં આપે છે આ મંદિરને છોડીને પ્રભુ ક્યારેય નહીં જાય. હજી એક પ્રૂફ લઈએ, માથી 28:20. તમને મેં જે આજ્ઞાઓ આપી છે જે આજ્ઞાઓ આપી છે તેનું પાલન કરવાનો ઉપદેશ આપો તેનું પાલન કરવાનો ઉપદેશ આપો. અને ખાતરી રાખજો કે અને ખાતરી રાખજો કે હું યુગના અંત સુધી હું યુગના અંત સુધી સદા તમારી સાથે છું. સદા તમારી સાથે છું. ઈસુ પોતે બોલે છે આ વાક્ય, આ વચન, યુગના અંત સુધી હું તમારી સાથે છું. હિબ્રુ 13:5 માં કહે છે હું તને છોડી નહીં દઉં, હું તારો ત્યાગ નહીં કરું. 1 Corinth 3:16 માં કહે છે તમે પવિત્ર આત્માનું મંદિર છો. કલોસાઈ 1:27 માં કહે છે કે ખ્રિસ્ત તમારી અંદર વસે છે. હવે કઈ વાતની આપણને કમી છે? કેમ આપણા મોં પેલા કરમાયેલા ને નિરાશ? એવરી મોમેન્ટ જો આટલું સ્મરણ રહે આપણને કે મારા પ્રભુએ કીધું છે તારે તને છોડી નહીં દઉં, તારો ત્યાગ નહીં કરું. તારા ઘરવાળા તને કદાચ નકારે, તારા બાળકો કદાચ તારી વિરુદ્ધમાં જાય, તારું ફાઇનાન્સ કદાચ તને સાથ કે સહકાર નથી આપતું, પણ એન્ડ રિઝલ્ટ શું છે કે એક વખતનું લોહી લઈને ઈસુ સ્વર્ગમાં ગયા છે, મંદિરનો પડદો ચિરાઈ ગયો છે અને મારા માટે મુક્તિ કન્ફર્મ થઈ ગઈ છે. એની ક્વેશ્ચન ટીલ નાઉ? નો? નહીં? ઓકે. તમારા માટે સૌથી મુશ્કેલ, સૌથી અઘરી બાબત કઈ છે? ચર્ચમાં જવું, પ્રાર્થના કરવી, નાના હતા ત્યારે ભણવું, એડ્યુકેશન લેવું, નોકરી કરવી, બિઝનેસ કરવો, લગ્ન કરવું, બાળકો પેદા કરવા, એમને ઉછેરવા. તમારા માટે કઈ બાબત સૌથી અઘરી છે? ઉપવાસ કરવા, પ્રાર્થના કરવી, કઈ બાબત સૌથી અઘરી લાગે છે? અત્યાર સુધીનું જે જીવન વિતાયું એમાં કોઈ એવી બાબત કે જે તમને એમ લાગે કે હા મને બહુ અઘરી લાગે છે? પ્રાર્થના કરવી, પ્રાર્થના કરવી. કે જનરલી કેવું હોય છે કે બીજી બધી પ્રક્રિયાઓ તો ડે બાય ડે આપણા જીવનમાં જેમ જેમ આપણે વધતા જઈએ કે મોટા જતા થઈએ એમ એમ બધી પ્રક્રિયામાં આપણે સેટ થતા જઈએ. દાખલા તરીકે કે ભણવું કરવું જ છે, પેરેન્ટ્સ બેસાડે છે. સેકન્ડ થિંગ કે મેરેજ થયા, મા બાપનું જોવું એમ જીવન ચલાવવાનું છે. બાળકો કુદરતી પેન થશે પણ જ્યારે બાળક જોશો એટલે તમે હેપી, એ બધું તમે ભૂલી જશો. પછી ફાઇનાન્શિયલી કે ભાઈ થોડુંક છે પણ ચાલે છે સુખી, સૂકો રોટલો મળે ખાઈ લો. આ શીખવાડવામાં આવ્યું છે આપણને એટલે બધું. પણ એક પ્રાર્થના એક એવી વસ્તુ છે કે એક બાઇબલ એક એવી વસ્તુ છે કે જેને લઈને બેસવું બહુ કાઠું છે. કે જ્યાં સુધી તમે વાંચી તો લો. મારા જીવનમાં એવું છે કે હું બાઇબલ ઘણું વાંચતી, પણ મને કઈ સમજણ નથી પડતી એટલે બાઇબલ સાઈડમાં મૂકી દેતી. ઓકે, એટલે આ સૌથી કઠિન વસ્તુ. તો ભાવના માટે આ વસ્તુ એક એવી છે કે જે એને અઘરી લાગે છે. ઇમેજિન કરો કે હસબન્ડ વાઈફ લગ્ન કર્યું છે, હસબન્ડ વાઈફ, અને હસબન્ડ વાઈફને યા તો પછી વાઈફ હસબન્ડને ટોર્ચર કરે છે, જેમાં
વ્યક્તિનું કોઈ વાંક નથી, ફોલ્ટ નથી, કંઈ ખોટું નથી કર્યું, તે છતાં એ વ્યક્તિને ટોર્ચર કરવામાં આવે છે. બીજું એક્ઝામ્પલ, ઓફિસમાં કામ કરો છો, બોસ તમને ટોર્ચર કરે છે, તમારું કામ સારું છે તે છતાં પણ બહાનું કાઢીને તમને ટોર્ચર કરે છે. તો બાઇબલ વાંચવું એ તકલીફવાળું લાગે છે કે તમે સાચા હતા, સાચા છો, અને તે છતાં તમને ટોર્ચર કરવામાં આવે છે અને એ વ્યક્તિને માફી આપવાની છે. હવે તો બેમાંથી કઈ વસ્તુ અઘરી લાગે છે? માફી આપવી. માફી આપવાની અઘરી લાગે છે. તો માફી આપવી કદાચ ઓવરઓલ એક મારું ઓબ્ઝર્વેશન, કદાચ તમારું અંગત, ભલે તમે અત્યારે કંઈ કહેતા હોય, પણ માફી આપવી એ સૌથી અઘરી બાબત છે. ખબર છે, સંત પીતર ઈસુને પૂછે છે કે ઈસુ કેટલી વાર માફ કરવાનું? તો પછી ઈસુ બોલે ને એ પહેલા પાછું સંત પીતર પોતે જવાબ આપી દેશે કે 7 વાર માફ કરવાનું. ત્યારે ઈસુ કહે છે 7 વાર નહીં, 70 વખત 7 વાર માફ અનંત. કરવાનું. એટલે કે એનો આંકડો જ નહીં, માફી આપ્યા જ કરો, આપ્યા જ કરો. અને ત્યારે તરત જ માફી આપવાની વાત આવે છે ત્યારે શિષ્યો ઈસુને કહે છે, પ્રભુ અમારી શ્રદ્ધા વધારો. જો આપણામાં શ્રદ્ધા નથી તો માફી આપવાનું અઘરું પડે છે. ખોલો લૂક 17:5. લૂક 17:5. પ્રેષિતોએ પ્રભુને કહ્યું, પ્રેષિતોએ પ્રભુને કહ્યું, અમારી શ્રદ્ધા વધારો. અમારી શ્રદ્ધા વધારો. આગળનું તમે વાંચો તો તમને ખ્યાલ હશે, ત્યાં માફી વિશે વાત છે. અને ત્યારે એ શિષ્યો, એ પ્રેષિતો ઈસુની પાસે માંગણી કરે છે. એ પ્રેષિતો તો દિવસ રાત ઈસુ જોડે નહોતા રહેતા, ચમત્કારો જોતા હતા, મરેલાને ઈસુ સજીવન કરે એ બધું જોતા હતા, દરિયાને શાંત કરે એ બધું, આટલું બધું જોતા હતા. તે છતાં શિષ્યો, પ્રેષિતો એ ઈસુને પાસે માંગણી કરે છે કે અમારી શ્રદ્ધા વધારો. ત્યારે ઈસુ શું કહે છે? 6 વચનમાં વાંચો. અને પ્રભુએ જવાબ આપ્યો, અને પ્રભુએ જવાબ આપ્યો, તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હશે, તમારામાં કેટલી શ્રદ્ધા? રાયના દાણા જેટલી. કદાચ મારી દ્રષ્ટિએ નાનામાં નાનો દાણો હોઈ શકે, રાઈનો દાણો, હા. લગભગથી, હા, રાઈટ? તમારામાં રાઈના દાણા જેટલી શ્રદ્ધા હશે, અને તમે આ ઉમરાના ઝાડને કહશો કે તમે જો આ ઉમરાના ઝાડને કહેશો અહીંથી ઉખડીને દરિયામાં રોપાઈ જા, અહીંથી ઉખડીને દરિયામાં રોપાઈ જા, તો તે તમારું કહ્યું કરશે. તે તમારું કયું કરશે. 2 શબ્દો આયા, રાઈનો દાણો, રાઈના દાણા જેટલી શ્રદ્ધા, અને બીજો એક શબ્દ આવ્યો ઉમરાનું ઝાડ. ઉમરાનું ઝાડ આપણે જોયું છે, બરાબર? હવે ઉમરાના ઝાડને તમે જોયું છે, પણ ઉમરાના ઝાડને મૂળિયાને કોઈ જોયા છે કોઈ દિવસ? ઉમરાના ઝાડના મૂળિયાની એક ખાસિયત, કેમ ઈસુ અહીંયા કહે છે માફી આપવાની વાત નીકળે છે, પ્રેષિતો શ્રદ્ધા વધારવાની વાત કરે છે, ત્યાં ઈસુ અચાનક ઉમરાના ઝાડને કેમ લઈ આવે છે? એ ઉમરાના ઝાડની ખાસિયત એવી છે કે એના મૂળિયા એટલા ઊંડા, એટલા ઊંડા, એટલા ઊંડા હોય, અને એ ફક્ત નીચે નથી જતા, એ ચારે તરફ એના મૂળિયા ફેલાય છે. એક ઝાડ હોય એની ચારે તરફ એ મૂળિયા દૂર દૂર સુધી ફેલાય છે. કહેવાય છે કે જો અતિશય ગરમી પડે ને તો એ ગરમી પણ એ ઝાડને બાળી નથી શકતું, કારણ કે એના મૂળિયા એટલા ઊંડા હોય છે. કહેવાય છે કે જો તમારે એ ઝાડને કાપી નાખવું હોય ને તો તમે એને કાપો, પછી એનો ખાડો કરીને એના મૂળિયાને કાઢી નાખો, તો પણ કહે છે કે થોડા વખત પછી એ ત્યાંથી એ ઝાડ પાછું ઉગે છે. એટલે કે નાનું આમ તો એ મૂળિયું પણ રહી ગયું તો ત્યાંથી એ આખું ઝાડ પાછું ઊભું થાય છે. ઈસુ ઉમરાના ઝાડની સાથે સરખાવે છે, કે છે કે માફી આપવી
એના માટે ઉમરાના ઝાડનો શબ્દ અનફર્ગિવનેસ, લોકોના જીવનમાં અનફર્ગિવનેસ એ પેલા ઉમરાના ઝાડની જેમ એટલી તો એની જડો ઊંડી ઘાલી છે, ચારે બાજુ વિસ્તરી છે કે માફી આપવી અઘરી પડે છે. તમે કોઈની સાથે વાત કરજો, કોઈ વ્યક્તિને કોઈની જોડે અનબન છે, એ વ્યક્તિ શું કહે છે? ફર્ગેટ, ભૂલી જાઓ. ફર્ગિવ નથી થતું. એ વ્યક્તિને ભૂલી જાય છે, એ સંબંધને ભૂલી જાય છે, પણ માફી અપાતી નથી. અને એટલે ઈસુ કહે છે ઉમરાના ઝાડ સાથે ઈસુ સરખાવે છે. અને પછી ઈસુ કહે છે કે જો તમે એ ઝાડને કહેશો કે અહીંથી ઉખડ અને જા જઈને દરિયામાં રોપાઈ જા, તો રાઈના દાણા જેટલી બી શ્રદ્ધા હશે તો પણ એ તમારું કામ ત્યાં થઈ જશે. તમે એ વ્યક્તિને માફી આપી શકશો. કેટલા સંબંધો એવા છે અનફર્ગિવનેસના કારણે સંબંધો કરમાઈ ગયા છે, કુટુંબીજનો વિખરાઈ ગયા છે. હું ખોટી નથી, હું કેમ માફી આપું? મારો કોઈ વાંક નથી, હું કેમ માફી આપું? ઈસુ માથીના પુસ્તકમાં એક રાજાનું એક્ઝામ્પલ આપે છે. કરોડોનું દેવું રાજાએ પેલા મજૂરનું માફ કરી દીધું અને એના સહકાર્યકરને 100 રૂપિયાનું માફ કરવાનું થયું તો એણે એને જેલમાં પુરાવ્યો. બીજા દિવસે લોકો દ્વારા રાજાને ખબર પડે છે અને રાજા એનો નિર્ણય આપે છે કે જ્યાં સુધી એનું દેવું ભરપાઈ ના થાય ત્યાં સુધી એને રીબાવવા માટે મૂકો. ત્યાં આપણને પ્રભુ કહી જાય છે, ઈસુ કહે છે ક્રૂસ ઉપર મેં તમારું દેવું ચૂકતે કરી દીધું. તમે કેટલા પાપો કર્યા હતા, મેં તમને માફ કરી દીધા. પિતાને ક્રૂસ પરથી કીધું કે પિતા લોકો શું કરે છે એનું એમને ભાન નથી, એમને માફ કરો. ઈસુ કહે છે મેં તમને માફ કર્યા આટલા બધા, તમે ક્યાંક સંબંધમાં માફી નથી આપી શકતા. અને ત્યારે ઈસુ કહે છે શ્રદ્ધા હશે તો તમે આ ઉમરાના ઝાડને, આ અનફર્ગિવનેસને તમે કાઢી શકશો. તો પછી પ્રશ્ન તો એ આવે છે કે શ્રદ્ધા એટલે શું? શ્રદ્ધામાં એવું તો શું છે કે આખું ઉમરાનું ઝાડ ઉખડી જાય અને તે પણ રાઈના દાણા જેટલી શ્રદ્ધા હોય? શ્રદ્ધા એટલે શું? શ્રદ્ધા એટલે અદૃશ્યને જોવાની ક્ષમતા. અદૃશ્યને જોવાની ક્ષમતા. ઓકે, બીજું પણ એક વાક્ય તમે લખી શકો છો. શ્રદ્ધા, શ્રદ્ધા એ તો સ્વર્ગનું નાણું છે. શ્રદ્ધા એ સ્વર્ગનું નાણું છે. પૃથ્વી પર આપણે કશું જોઈતું હોય તો ડોલર, દિનાર, રૂપિયા આ બધું આપણને જોઈએ, પણ સ્વર્ગની કોઈ બાબત નીચે લાવવી હોય, પૃથ્વી પર બીમારી છે, અકસ્માતો છે, સંબંધોમાં ખટરાક છે, સ્વર્ગમાં કશું છે? સ્વર્ગમાં બધું જ શાંતિ, આનંદ બધું જ છે ત્યાં. જો ત્યાંથી કશું નીચે લાવવું હોય તો કયું નાણું કામમાં આવે? તો કે છે કે શ્રદ્ધા, ફેથ. ઓકે, હવે ફેથને જો હું બતાવવા માંગુ તો શ્રદ્ધા એટલે કે આપણે દિવસ દરમિયાન બહુ બધા શબ્દો બોલીએ છીએ, જે પ્રભુ વચન પણ હોઈ શકે છે, પ્રભુ વચનની વિરુદ્ધનું પણ હોઈ શકે છે. ગાળ, અપશબ્દ, નિંદા. ઓકે, તો શબ્દ એટલે કન્ટેનર, વાસણ. એ શબ્દોની અંદર અહીંયા તમે ગ્લાસની અંદર કન્ટેનરમાં પાણી જુઓ છો. તમારા શબ્દોમાં સત્વ, ઇંગ્લિશમાં કહીએ તો સબસ્ટન્સ, એ શબ્દોની અંદર સબસ્ટન્સ હોય છે, કંઈક સત્વ હોય છે. આ કન્ટેનરમાં પાણી છે, આ કન્ટેનરમાં પાણી છે. દાખલા તરીકે હું શબ્દ બોલું છું કે 2 તારીખે આપણા સેશનમાં બેસનાર બધી જ વ્યક્તિઓ અન્ય ભાષામાં બોલતી થઈ ગઈ છે.
શબ્દની અંદર સત્વ કયું છે, સબસ્ટન્સ કયું છે? બધા અન્ય ભાષામાં બોલતા થઈ ગયા છે. હજુ બીજી તારીખને વાર છે, આજે 28મી થઈ છે, બીજી તારીખની વાર છે, પણ મારા શબ્દમાં ફેથ, સબસ્ટન્સ, એને લઈને હું બોલું છું કે બધા ટંગ્સમાં બોલતા થઈ ગયા છે. હવે બધા બોલતા થઈ ગયા છે, આને સમજવા માટે ખોલો હિબ્રુ 11:1. હવે અંગ્રેજીના બાઇબલમાં લખ્યું છે નાઉ. ફેથ હંમેશા પ્રેઝન્ટ ટેન્સમાં હોય, અત્યારે જ. ભૂતકાળમાંની વાત નથી, ભવિષ્ય નથી. ફેથ ઇઝ ઓલવેઝ ઇન પ્રેઝન્ટ ટેન્સ. હવે શ્રદ્ધા એટલે જેની આપણે આશા રાખીએ છીએ છીએ તેની ખાતરી. મેં શું કીધું? બીજી તારીખે બધા ટંગ્સમાં બોલતા થઈ ગયા છે. ખાતરી પૂર્વક હું બોલું છું. શબ્દ છે, પણ શબ્દમાં જે સબસ્ટન્સ કયું છે? ફેથ છે. આગળનું વાંચો. અને જે નજરે જોયું નથી તેનો પુરાવો. ફેથ એટલે કે અદ્રશ્યને જોવાની ક્ષમતા. આપણે આપણા જીવનમાં આશા રાખીએ છીએ કોઈ ને કોઈ બાબતની. મારો બિઝનેસ ડેવલપ થશે, મારા છોકરાનું લગ્ન થશે, મારા છોકરાને નોકરી મળશે, હેલ્થ માટેની કોઈ આશા હોય છે ને. હા. ભવિષ્યમાં પ્રભુ કરશે. પ્રભુ કે તારી અંદર હું બેઠો છું, તું શબ્દ બોલ. એ શબ્દની અંદર તારો ફેથ, સબસ્ટન્સ, ફેથ એડ કર અને બોલ. કારણ કે એ કામ કરનાર પ્રભુ તમારી અંદર છે. તમે પ્રભુનું મંદિર છો, ખ્રિસ્ત તમારી અંદર વસે છે. જો ઈશ્વર પિતા ઉત્પત્તિ 1:3 એમ બોલે કે પ્રકાશ પ્રગટો, અને જો પ્રકાશ પ્રગટે છે તો એ જ પ્રભુ તમારી અંદર છે અને તમે બોલો છો. એ શબ્દની અંદર તમારી શ્રદ્ધા પડે છે, ચોક્કસ એ કામ તમારું થાય છે. પ્રભુ શું કહે છે? રાઈના દાણા જેટલી પણ શ્રદ્ધા હશે અને તમે ઉમરાના ઝાડને કહેશો કે ઉખડ, અનફર્ગિવનેસ ને કહેશો કે ઉખડ અને નીકળ અહીંથી, તો એ અનફર્ગિવનેસ તમારામાંથી નીકળી જશે. અને એ શ્રદ્ધાના કારણે, કારણ કે પ્રભુ તમારી અંદર છે, કારણ કે પવિત્ર આત્મા તમારી અંદર છે, કારણ કે ખ્રિસ્ત તમારી અંદર છે, એટલે તમે એ વ્યક્તિને માફી આપી શકશો. આજે રાત્રે બેસજો અને યાદ કરજો. સૌથી મોટી ફર્ગિવનેસ તો આપણા પાર્ટનર સાથે હોય છે. આપણે ઉપરથી કેવો પણ દેખાવ કરી લઈએ, એ મૂળિયા બહુ ઊંડા. જે દિવસે હું લગ્ન કરીને આવી તે દિવસે મારા સાસુએ મને આવું કીધું, બસ એ મૂળિયું અંદર ગયું. એ ધીરે 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 પાછું પ્રસંગોપાત રિપીટ હસબન્ડને કરી આપવાનું. તમારી માએ મને આવું કીધેલું. એ મૂળિયા અંદર ગયા. જેટલા એમાંથી બહાર નીકળી જશો અનફર્ગિવનેસના પાંજરામાંથી, તમારું સ્વાસ્થ્ય બદલાઈ જશે. કેટલી જગ્યાએ આ સાબિતી મળી છે કે 60% કેન્સર અનફર્ગિવનેસના લીધે થાય છે. હાડકાના સડા અને હાડકાના રોગોમાં મુખ્યત્વે અનફર્ગિવનેસ છે. અનફર્ગિવનેસ એ ઉમરાના ઝાડ જેવું છે. શક્ય હોય એટલું એને ખેંચી કાઢો, એને ખેંચી કાઢો. ઈસુના નામમાં બોલો, પ્રભુ ઈસુ તમારા પવિત્ર નામમાં તમારી શક્તિ વડે હું ફલાણી વ્યક્તિને માફ કરું છું, એને માફ કરું છું, તેને માફ કરું છું. જેટલી માફી વહેલી આપશો, અને પૂરા દિલથી, શબ્દોમાં નહીં, પૂરા દિલથી માફ કરો. જો તમારું જીવન, તમારું ફાઇનાન્સ, તમારા સંબંધો, તમારા કૌટુંબિક સંબંધો કેવા બદલાઈ જાય છે, એના લીધે બધું અટકી રહે છે. સો મચ સો એવું કહેવામાં આવે છે કે હાર્ટના જે પ્રશ્નો થાય છે ને, નળીઓ બ્લોકેજ, એ બ્લોકેજમાં પણ અનફર્ગિવનેસ મેજર રીઝન છે. જસ્ટ માફ કરી દો.
ફોલ્ટ મારો નહોતો, એનો જ હતો, એને જ તો માફી કહેવાય ને. મેં ગુનો કર્યો છે ને જો હું શિક્ષા વેઠું છું તો એ તો મેં કર્યા, મારું જે કર્મ છે એની શિક્ષા મને મળી છે. પણ મેં ભૂલ નથી કરી અને તે છતાં હું એને માફ કરું છું, ત્યારે હું ખ્રિસ્ત જેવું કામ કરું છું. જેમ ખ્રિસ્તે આપણને માફ કર્યા છે, આપણે એ કામ કરીએ છીએ. ઓકે, એની ક્વેશ્ચન ટિલ નાઉ? નહીં? પ્રાર્થના કરી. ધન્યવાદ, ધન્યવાદ પ્રભુ, તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમે લખાણમાં આપી દીધું છે કે અમે તો પ્રભુનું મંદિર છીએ, અમે પવિત્ર આત્માનું મંદિર છીએ, ખ્રિસ્તનો વાસ અમારામાં છે. પ્રભુ, તમે કીધું છે હું તને છોડી નહીં જાઉં, હું તારો ત્યાગ નહીં કરું. ઈસુ, તમે કીધું છે યુગના અંત સુધી, તારા છેલ્લા શ્વાસ સુધી હું તારી સાથે છું. પ્રભુ, પુષ્કળ આભાર માનીએ છીએ. આ સત્ય આજે અમને બાઇબલમાંથી સમજાયું. પવિત્ર આત્મા, તમારો આભાર માનીએ છીએ. તમે અમારા ગુરુ બન્યા, તમે અમારા ટીચર બન્યા અને તમે અમને આ સત્ય સમજાયું. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ. આબા પિતા, તમારો આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારો આભાર માનીએ છીએ. પવિત્ર આત્મા, અમે તમારો આભાર માનીએ છીએ. થેન્ક યુ લોર્ડ. આમેન. ઈસુની જય.